નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે તમારી સમક્ષ એક એવું ખાતર લઈને આવ્યા છીએ કે જેને તમારે છોડનો જ્યારે વિકાસ ન થતો હોય, છોડનું ઉત્પાદન ન આવતું હોય અને છોડ જ્યારે ફ્લાવરિંગ સ્ટેજ ઉપર આવે ત્યારે એ ખાતર કેટલું ઉપયોગી છે ને એ તમને આજે આ વિડીયોની અંદર જણાવો. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને આવી જ ખેતીની માહિતી માટે અમારી વિડીયોને લાઇક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો નમસ્કાર ખેડૂત મિત્રો, તો આજે આપણે તમને જે ખાતર વિશે વાત કરવાના આવી ને એ તમે જો તમારા શાકભાજીમાં નાખી દઈશો ને તો તમારું ઉત્પાદન ડબલ ને ડબલ વધી જવાનું છે. એટલા માટે છે ને આપણો વિડીયો પૂરો જોઈજો અને એમાં શું શું તત્વ આવે ને એ આપણે તમને બધી માહિતી આપવાના આવે ને કેટલા વીઘામાં કેટલું નાખવું અને કઈ રીતે નાખવું ને એ બધી માહિતી આપવાના આવી. તો ખેડૂત ભાઈ, પહેલાં તો આપણી પાસે જે ખાતર છે ને એ ઓમકાર કંપનીનું ઝીંક પ્લસ છે. તમે ગુજરાતનું A1 ગ્રેડ નામનું ખાતર છે આ ગુજરાતનું, તો ખૂબ સારું એવું ખાતર આવે અને આપણે વર્ષોથી આનો અનુભવ છે, તો તમે પણ ઉપયોગ કરજો. અને આમાં પહેલાં તો માઇક્રોન્યુટ્રન એટલે કે માઇક્રોન્યુટ્રન આવે છે, એટલે કે પાણી સાથે એને મિક્સ કરીને પણ આપણે આપી શકાય, પંપ દ્વારા પણ આપી શકાય અને આપણે ટપકમાં પણ ચડાવી શકાય. તો એમાં તત્વ આવે છે, ઝીંક આવે છે, એક લો આવે છે, મેગ્નેશિયમ આવે અને બોરોન આવે. જે મિત્રો તમારો છોડ કમ્પ્લીટ થઈ ગયો હોય, જે ફ્લાવરિંગ થઈને ફળ બનવાનું ચાલુ થાય ને ત્યારે એને આપવાનું હોય છે. તો આ તમે જુઓ, પહેલાં મારી મરચી જુઓ, આ મરચીમાં ફળ આવવાનું ચાલુ થઈ ગયું છે, એટલે આપણે ટપક દ્વારા અને આપવાનું છે. આપણે એક ટીપડામાં ઓગાળીને રાખ્યું છે, એ પણ હું તમને બતાડી દઉં. તો મિત્રો જો આપણે આ ઝીંક ઓગાળી નાખ્યું છે 200 લીટરના ટાંકામાં, અને જો આ બેગ તમે જોઈ લીજો, તમારા શાકભાજીમાં નાખવું હોય તો ઓમકારનું ઝીંક પ્લસ નામ છે, બહુ સારું આવે છે, તમે પણ વાપરજો. પહેલાં તો જો તમને મરચી પણ દેખાડી દઉં અમે. જો આ ફાલમાંથી મરચું બનવાનું ચાલુ થઈ ગયું. આમાં બોરોન છે અને ઝીંક છે અને લો છે, એટલે ખૂબ સારું રિઝલ્ટ આવે છે, ફાલ ખરતો અટકાવે છે. તો તમે પણ વાપરજો. જય જવાન જય કિસાન. અને આવી જ માહિતી માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો.